તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને સૌથી વધારે પહેલાં તો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી હું આજે વ્લોગ શૂટ કરી રહી છું અને સ્ટાર્ટિંગથી જ કરું છું, એટલે સવારથી જ કરું છું. તો અત્યારે ઘડીમાં વાગે છે 7:25, 7:30 વાગ્યામાં 5 મિનિટ બાકી છે. મારો ખુશ તૈયાર થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે. અત્યારે ચા નાસ્તો કરી રહ્યો છે. તો ખુશ રેડી થઈ ગયો છે. હવે હું ખુશને મૂકવા જઈશ. તો બહુ દિવસથી વ્લોગ નથી બનાવતી, લગભગ ઘણા દિવસથી. છેલ્લો આઈ થિંક 27 જાન્યુઆરીએ બનાવ્યો તો બતાવું. અને આજે થઈ ગઈ 3જી ફેબ્રુઆરી. તો આઈ થિંક ખાસા દિવસથી, અઠવાડિયા જેવું તો કહેવાય. તરીખા ફઈનો બર્થડે. તો ફ્રેન્ડ્સ, જોઈએ હવે આજનો દિવસ કેવો થાય છે કેવો નહીં. સ્કૂલમાં મૂકીને આવી ગઈ છું. ઘડિયાળમાં વાગ્યા છે 7:30, પોણા આઠ, સોરી 7:45. એટલે આનાથી ક્લિયર રિઝલ્ટ આવે. આમે પણ વ્લોગ તો આવી રીતે બધા પાછળના કેમેરાથી જ બનાવે મોટે ભાગે, કેમ કે વાઇડ એંગલમાં બને ને એટલા માટે. તો હવે આપણે ચાની ચુસ્કી લઈ રહ્યા છીએ. આજે તારીખ છે 3 ફેબ્રુઆરી. એ કેલેન્ડર તો બદલ્યું જ નહીં લે આપણે તો. તો આટલા દિવસથી મારા વ્લોગ્સ નહોતા આવતા. એનું કારણ હતું કે હું આળસુ બની ગઈ હતી. મેં જાગૃત કરી, મેં જગાડી. બરાબર. કાલે કેતને મને બહુ મોટું રખડવાના કામ છોડ, આ બધું કર. રખડતી હતી. એ બજારમાં જવાનું ના આવવાનું, રોજ શું બજાર જવાનું? રોજ ક્યાં જવું? કાલ ગઈ ને પરમ દિવસે ગઈ, 2 દિવસ તો ગઈ. પણ હું કામ કરીને આવી. મારું સાડી લઈને આવી મારા માટે. હું આજે સાડી પરથી યાદ આવી મને એનું બ્લાઉઝનું સેટિંગ કરવાનું. હજી ખર્ચા મારા પેન્ટ કપડાનું થતું નહીં. મેં તો કાલ કીધું હતું તમને કે ચલો જઈએ વન સેન્ટરમાં, પણ તમે જ ના આવ્યા. જતા આવીએ. હવે શું આજ જતા આવીએ? રજા પાડશો? હું આવું ને એટલે જતા આવીએ. તમે આવી રહ્યા જ જતા આવી રહ્યા. આવો એવું તરત ખાવાનું ખાઈને પછી સુઈ જવાનું. પછી તો ક્યાં કઈ મેળ પડે? કોઈનું બાદથી લેતા આવીએ. સાદા જ લાવીએ, જીન્સ નહીં લાવવા. જે લાવવું હોય એ તમારી ઈચ્છા. જોઈએ. સવારનો હવે હું વિડીયો ઉતારી રહી છું. તો રાત પડી ગઈ છે અને 8:30 વાગી ગયા છે. 8:22 થઈ છે. જમવાનું મેં બનાવી દીધું છે. ખીચડી બનાવી, કઢી બનાવી અને અહીંયા બનાવી પાલક કઢી, જે કેતનને ખાવાની છે. કેતનને કઢી નથી ભાવતી પણ પાલક કઢી ભાવે છે. અને આ રહ્યો ખુશ લેપટોપમાં પિક્ચર જોતો હતો. અને શું ટોયલેટ, બાથરૂમ જવું? હા ચલો હેડો તો. તો ગાઈસ, હવે અહીં કાઢી દો ત્યાં સુધી. તો હવે હું રસોડું બસોડું થોડું ક્લિયર કરીને ક્લીન કરું. હા, અહીંયા જ ઊભી હું. મૂકા દે તું. ના, એટલે અહીંયા કાઢી દે એમ કહું હું. તો હમણાંથી વ્લોગ નથી બનાવતી તો મને તો યાદ જ ના રહી કે આજે વ્લોગ બનાવું છું હું. તો ખરેખર કેતન મને કાલ બહુ બોલ્યા કે તું તો બહુ આળસુ થઈ ગઈ છે, હવે તો વ્લોગ નથી બનાવતી. નહીં તો પહેલાં તો ડેઈલી વ્લોગ બનાવતી, રોજ રાત્રે એડિટિંગ કરતી અને સવારે તો હું અપલોડ પણ કરી દેતી હતી. ડેઈલીનું મારું આ કામ હતું. અને હમણાંથી હું બહુ આળસુ થઈ ગઈ. પણ હમણાંથી મારી તબિયત પણ સારી નથી રહેતી, બહુ જ ખરાબ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે કેતન આવીએ એની રાહ જોઈએ. અહીંયા તો ઘડીમાં વાગી ગયા છે 10:15. હા બોલ. અને ખુશ હજી સ્ટીલ હોમવર્ક કરે છે. બોલ ના. આજે પાણી પીવું આપો ત્યાં હોમવર્ક પતલા. કેમ કે થયું એવું કે અમે તો જમવા, આ તો કેતન બહુ લેટ આવ્યા. તો 9 વાગે તો અમે ખાવા જ બેઠા. 9 વાગે અમે ખાઈને આવી તો અમે જમતા હતા જ ને જમી જ રહ્યા હતા. એટલે કે અમે ખાવાનું પતી જ ગયું. અને હું કેતન છે ને પાલક સાફ કરતા હતા. લે પકડ. હા પકડ લે પાણી. તો હું કેતન બેઠા બેઠા પાલક જ સાફ કરતા હતા. હજી તો જો વાસણને બધું પડ્યું છે. આ પડ્યું, જો આ વાસણને પડ્યા, આ વાસણને પડ્યા.
તો બધું પડ્યું જ છે. તો હું કે તમે પાલક સાફ કરતા હતા ને એટલામાં તો ફોન આવ્યો આમાં સોસાયટીમાં જે અમારા સંબંધી છે એમનો કે ઘરે આવો અહીંયા કે એમના છોકરાના મેરેજ છે 22 તારીખે. તો 22 23 એવી જ કંઈક તારીખ છે, હા સમથિંગ. તો એટલે મળવા બોલાયા હતા એટલે મમ્મીને ગયા હતા ત્યાં મારા સાસુ માં જેઠાણીને બધા. ચાલ અહીંયા બેસ હોમવર્ક કરી હું બે હોય હતા જોડે. તો ત્યાં ગયા પછી ત્યાં બેઠા એટલે બધું બતાવે જે એ લોકોએ જે ખરીદી કરી એ બધી ને પછી બધી ચર્ચા કરીને મેરેજમાં શું કરવાનું શું નહીં ને કેવી રીતના આયોજન કરીને બધી ચર્ચા કરી. બસ હવે શાંતિ રાખ. તું લખવાનું કર તાર લેસન પતાય ને ભાઈ જલ્દી હેડ. તો બસ અને ચા પીધી ને પછી હાલ જ હજી આવી હું તો આપું મને ખબર મને યાદ હતી. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક આવો હતો. હમણાંથી વ્લોગ નહોતો બનાવ્યો એટલે આઈ એમ સોરી કે મેં તમને પૂરા દિવસનો વ્લોગ નથી બતાવ્યો, વિડીયો નથી બતાવ્યો, શેર નથી કર્યું કેમ કે હમણાંથી હું બનાવતી નથી એટલે ભૂલી જ ગઈ હતી. બહુ આળસુ બની ગઈ. આળસુ એટલે યાર મને તબિયત જ સારી નથી રહેતી બિલકુલ. મારો મોબાઈલ કોણ પકડે, વિડીયો કોણ બનાવે, એડિટિંગ કોણ કરે, પાછું પપ્પા કશું કરતા જ નહીં. પપ્પા મોબાઈલ જ પકડતા નહીં. એમ નહીં કે લાવો હું એનો થોડો ઘણો વિડીયો શૂટ કરી દઉં. હું કહું સામેથી તો એ માંડે ખાલી 1-2 સેકન્ડ માટે પકડી રાખશે, 1-2 મિનિટ માટે અને પછી કે લે આવો હું નહીં પકડતો. એટલું જોર આવે તા પપ્પાને. તો હવે રેગ્યુલર મારા વ્લોગ્સ આવશે. તો આઈ એમ સોરી આટલા દિવસથી હું વ્લોગ નથી બનાવતી એના માટે સોરી બહુ બધું સોરી કેમ કે મેં તમને પ્રોમિસ કરેલું, મેં પ્રોમિસ તોડ્યું તો મને પણ બહુ ગિલ્ટી ફીલ થાય છે. તો હવેથી હું બને ત્યાં સુધી રેગ્યુલર જ રહીશ. હવે તો હું રેગ્યુલર જ રહીશ. મને એવી બસ મનથી આમ એવું ગિલ્ટ થાય છે કે ખરેખર યાર મારા આટલા સારા સબસ્ક્રાઈબરો જે મને આટલો બધો સપોર્ટ કરે છે અને હું કન્સિસ્ટન્સી નથી રાખી શકતી. બહુ અફસોસ થાય છે. તો હું હવે રેગ્યુલર વ્લોગ બનાવતી રહીશ અને બસ તમે મારા વ્લોગને આવી રીતે જોતા રહો, પ્રેમ આપતા રહો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. કીપ સપોર્ટિંગ. તો ત્યાં સુધી બસ બધા પોતપોતાની તબિયત સાચવજો અને મારા જ વિડીયોઝ જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. હમણાંથી બોલતી પણ નથી ને એટલે હે ભગવાન. તો તમને મારા વિડીયોઝ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.